નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા 12મી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આવનારી તારીખ 18 ઓગસ્ટ સોમવારના રોજ સવારે 7 વાગે સિદ્ધનાથ મહાદેવ મંદિરથી કાવડ યાત્રાની શરૂઆત કરવામાં આવશે. આ કાવડ યાત્રામાં બ્રહ્મોસ મિસાઇલ બનાવવામાં આવી છે. વડોદરા શહેરના નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા છેલ્લા 12 વર્ષોથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કાવડ યાત્રામાં તમામ શિવ ભક્તોને જોડાવા માટેનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હું એવું માનું છું કે જ્યારે આપણે કોઈ પણ તહેવાર હોય, સનાતન ધર્મમાં શ્રાવણ મહિનો એ પવિત્રમાં પવિત્ર મહિનો છે અને એમાંય શ્રાવણનો છેલ્લો સોમવાર મહાદેવને અત્યંત પ્રિય છે. તો શું આપણે સૌ મહાદેવ માટે એક દિવસ કામ ધંધો નોકરીમાં રજા ના મૂકી શકીએ? આ કરીને પણ આપણે જોડાવું જોઈએ. એટલું જ નહીં, કેટલીક જગ્યાએ તમે જાત્યાનો ફોટો પાડો. આજે સાંજ સુધીમાં અમે જે બ્રહ્મોસ મિસાઇલ બનાવવાના છે એ લગભગ તૈયાર થઈ જશે. હાથીપોળ રાજમહેલ રોડ ખાતે આવી આનો પણ ફોટો પાડી કાવડ યાત્રાનું બાજુમાં જ પોસ્ટર છે, એ પોસ્ટર પણ લોકો સુધી પહોંચાડો. આ પણ નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિના કામમાં એક જોડાયેલો આ મહાયજ્ઞનો એક ભાગ રહેશે. તો આપણે આ આહુતિ પણ આપીએ. એટલે જ કહીએ છીએ, જોઈ શું રહ્યા છો, નવનાથ મહાદેવ કાવડ યાત્રામાં આપણે જોડાઈએ. હર હર મહાદેવ.